જ્યારે આપણે આપણું ડ્રીમ હોમ અંડર કન્સ્ટ્રક્શન સ્થિતિમાં ખરીદીએ છીએ ત્યારે બુકિંગ કરતી વખતે બિલ્ડર પાસેથી કેવી રીતે કન્ફર્મ કરવું કે આપણે નક્કી કરેલો ફ્લેટ આપણા નામ પર સાચે બુક થયો છે કે નહીં? હવે આપણે સ્ક્રીન પર બતાવેલી લિંક દ્વારા ગુજરેરા ગુજરાત GOVN વેબસાઇટ ઓપન કરીશું. અહીં ઉદાહરણ માટે સ્ક્રીન પર રેન્ડમ પ્રોજેક્ટ સર્ચ કર્યો છે. આ લિસ્ટમાંથી તમે જે પ્રોજેક્ટ સર્ચ કર્યો છે તેને સિલેક્ટ કરો અને વ્યૂ મોર પર ક્લિક કરો. વ્યૂ મોર પર ક્લિક કરતા જ આ પ્રોજેક્ટની સંપૂર્ણ વિગતો ઓપન થઈ જશે. હવે ઉપર આપેલા ટેબમાંથી પ્રોગ્રેસ અને રેરા એક્શન્સ પર ક્લિક કરો. આ સેક્શનમાં તમને મળશે બ્લોક મુજબ બુકિંગ ડેટા. લાલ નિશાન બુક થયેલા ફ્લેટ્સ દર્શાવે છે. લીલો નિશાન અનબુક હજુ બુક ન થયેલા ફ્લેટ્સ દર્શાવે છે. ઉદાહરણ તરીકે અમે બ્લોક A ફ્લેટ નંબર A202 લઈએ. આ ફ્લેટ સામે બુક્ડ સ્ટેટસ દેખાય છે અને તેની સાથે બુકિંગ તારીખ પણ લખેલી હોય છે. ઉદાહરણ તરીકે અમે બ્લોક A ફ્લેટ નંબર A202 લઈએ. આ ફ્લેટ સામે બુકડ સ્ટેટસ દેખાય છે અને તેની સાથે બુકિંગ તારીખ પણ લખેલી હોય છે. આ કારણે તમે જે સ્ક્રીન રેકોર્ડિંગ જોઈ રહ્યા છો તેમાં પૂર્ણ નામ દેખાતું નથી. તમે જે સ્ક્રીન રેકોર્ડિંગ જોઈ રહ્યા છો તેમાં પ્રાઇવસીના કારણે પૂર્ણ નામ દેખાતું નથી. પરંતુ જ્યારે તમે જાતે સર્ચ કરશો ત્યારે નામ દેખાશે. આ બાબત કન્ફર્મ કરવા માટે મેં મોબાઈલથી સ્ક્રીનનો ફોટો લીધો છે અને તે અહીં તમને બતાવી રહ્યો છું. તમે હાલમાં સ્ક્રીન પર ચેક કરી શકો છો કે A202 માં ફક્ત પહેલો અને છેલ્લો અક્ષર દેખાઈ રહ્યા છે, જેને તમે તમારા પેન કાર્ડ સાથે મેચ કરીને કન્ફર્મ કરી શકો છો. ધન્યવાદ. વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.